માણસો તો માણસો હવે ભગવાન પણ આ ગરમીથી હાય તોબા પોકારી ગયા છે। જોઈ લો આ દ્રશ્યો મહેસાણા જિલ્લાથી સામે આવ્યા છે। મહેસાણાના ફુવારા સર્કલ નજીક આવેલ ગણપતિ મંદિરમાં અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે। ગન્નુ દાદાને ગરમી ન લાગે તે માટે મંદિરમાં જ એસી મુકાયું છે। આ એસી મંદિરની અંદર જ ફિટ કરાયું છે, જેથી ભગવાનને પણ ગરમીથી રાહત મળે। એટલું જ નહીં, ઉનાળામાં જેમ આપણે દિવસમાં 2 વખત સ્નાન કરીએ છીએ, તેમ દાદાને પણ પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે। તો મંદિરે દાદાના દર્શને અને પૂજા અર્ચના કરવા આવતા ભક્તો પણ આ પ્રકારની ખાસ વ્યવસ્થાથી ખુશ છે, કારણ કે અહીં ભક્તો માટે પણ 5 પંખા મુકાયા છે। જો કે આ વ્યવસ્થાથી ભક્તો હરખાઈ રહ્યા છે અને મંદિર પ્રશાસનની આ વ્યવસ્થાથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મહેસાણા ગણપતિ મંદિરની અંદર ભક્તજનો માટે 5 પંખા છે અને ભગવાન ગણપતિ દાદા જે પ્રાણ પૂરેલા બ્રાહ્મણો છે, એ આપણે મંદિર આસ્થા કેન્દ્ર છે, એના માટે થઈને ભગવાનનું એક ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું મંદિર છે। એની અંદર ભગવાનને એસી ફિટ કરવામાં આવ્યું છે કે બધાને આપણે પણ ઘરે ઓફિસમાં એસીની વ્યવસ્થા કરીએ છીએ, તો ભગવાનના નિજ દ્વારની અંદર પણ ભગવાને 24 કલાક એસી ચાલે એની વ્યવસ્થા કરી છે। બીજું, ઉનાળાની અંદર અત્યારે હાલ 46-47 ડિગ્રી ગરમી પડે છે, એની અંદર ભગવાનને પંચામૃતથી સ્નાન કરવામાં આવે છે, શેરડીના રસથી પણ સ્નાન કરાવવામાં આવે છે અને દિવસમાં 2 વખત ભગવાનને સ્નાન કરાવીને પછી વાઘા પહેરાવવામાં આવે છે। માણસો તો માણસો હવે ભગવાન પણ આ ગરમીથી હાય તોબા પોકારી ગયા છે। જોઈ લો આ દ્રશ્યો મહેસાણા જિલ્લાથી સામે આવ્યા છે। મહેસાણાના ફુવારા સર્કલ નજીક આવેલ ગણપતિ મંદિરમાં અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે। ગન્નુ દાદાને ગરમી ન લાગે તે માટે મંદિરમાં જ એસી મુકાયું છે। આ એસી મંદિરની અંદર જ ફિટ કરાયું છે, જેથી ભગવાનને પણ ગરમીથી રાહત મળે। એટલું જ નહીં, ઉનાળામાં જેમ આપણે દિવસમાં 2 વખત સ્નાન કરીએ છીએ, તેમ દાદાને પણ પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે। તો મંદિરે દાદાના દર્શને અને પૂજા અર્ચના કરવા આવતા ભક્તો પણ આ પ્રકારની ખાસ વ્યવસ્થાથી ખુશ છે, કારણ કે અહીં ભક્તો માટે પણ 5 પંખા મુકાયા છે। જો કે આ વ્યવસ્થાથી ભક્તો હરખાઈ રહ્યા છે અને મંદિર પ્રશાસનની આ વ્યવસ્થાથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મહેસાણા ગણપતિ મંદિરની અંદર ભક્તજનો માટે 5 પંખા છે અને ભગવાન ગણપતિ દાદા જે પ્રાણ પૂરેલા બ્રાહ્મણો છે, એ આપણે મંદિર આસ્થા કેન્દ્ર છે, એના માટે થઈને ભગવાનનું એક ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું મંદિર છે। એની અંદર ભગવાનને એસી ફિટ કરવામાં આવ્યું છે કે બધાને આપણે પણ ઘરે ઓફિસમાં એસીની વ્યવસ્થા કરીએ છીએ, તો ભગવાનના નિજ દ્વારની અંદર પણ ભગવાને 24 કલાક એસી ચાલે એની વ્યવસ્થા કરી છે। બીજું, ઉનાળાની અંદર અત્યારે હાલ 46-47 ડિગ્રી ગરમી પડે છે, એની અંદર ભગવાનને પંચામૃતથી સ્નાન કરવામાં આવે છે, શેરડીના રસથી પણ સ્નાન કરાવવામાં આવે છે અને દિવસમાં 2 વખત ભગવાનને સ્નાન કરાવીને પછી વાઘા પહેરાવવામાં આવે છે।